નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. લોકસભા ઇલેક્શનના પરિણામો ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે. હજી આંકડાઓ આવી રહ્યા છે. ફાઇનલ રિઝલ્ટની હજી વાર છે, પણ એક જાતનું જે ચિત્ર છે સમગ્ર દેશનું અને ગુજરાતનું એ અને બીજા અન્ય રાજ્યોનું પણ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. એની આ રિઝલ્ટ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયા છે સિનિયર પત્રકાર, વરિષ્ઠ જર્નલિસ્ટ કમલેશ ઓઝા. સર, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. શરૂઆત હું એ રીતે કરીશ કે અત્યારે જે ચૂંટણીના પરિણામો જે આવી રહ્યા છે એમાં ભાજપનો એક નારો હતો કે 400 પાર, અબકી બાર 400 પાર, પણ હાલના જે પરિણામો આવી રહ્યા છે એમાંથી એના ઉપરથી એવું લાગે છે કે 300 પારના પણ ફાંફા થઈ રહ્યા છે. એટલે આ વખતે ચૂંટણી 2019ની ચૂંટણી કરતા જુદી ચૂંટણી હતી. બરાબર. અને આ વખતે ચૂંટણીમાં કોઈ લહેર નહોતી. રાષ્ટ્રવાદ, હિન્દુત્વનો ચહેરો બધું બંધ થઈ ગયું. એટલે એમણે 400નો પાર વાળી વાત હતી ને એ આખા ચૂંટણીના પ્રચાર તંત્રમાં ક્યાંય આવી જ નથી. અને મેં આર્ટિકલ જે લખ્યો છે આજે છપાયો છે ગુજરાત ટુડેમાં, એમાં મેં ચોખ્ખું લખ્યું છે કે આ વખતે ભારતની લોકશાહી અનિશ્ચિતતાના ગર્તામાં ધકેલાઈ જશે. આ વખતે કોઈને સ્પષ્ટ બહુમતી મળવાની નથી. ઇન્ડિયાને નથી મળવાની અને બીજેપીને નથી મળવાની. એ આપણે જોઈ રહ્યા છીએ. 273 જોવે એને બદલે અત્યારે 240 ઉપર બીજેપી ઊભી છે. અને એને બીજા બધા ગઠબંધનો ટીડીપી અને નીતિશ બાબુ જેવા લોકોની સાથે સંબંધન કરી અને સરકાર ચલાવવી પડશે. એટલે આમ જોવા જઈએ તો આ વાતમાં બે વાત સરસ મજાને કહી શકું કે આ વખતે આ સરકાર લગામવાળી સરકાર હશે. બરાબર. ઓલા લોકો લગામ કરશે એ પ્રમાણે સરકાર ચલાવવી પડશે. જે 2019થી અત્યાર સુધી બનમાની કરી નરેન્દ્ર મોદી અને અજીત શાહે એવી બનમાની આ વખતે નહીં થાય. એટલે બીજા શબ્દોમાં સર આપણે એમ કહી શકીએ કે વિપક્ષ છે મજબૂત બન્યો છે આપણે. એ જ હું કહું છું. અને સાથે સાથે એક બીજું બહુ સરસ મજાની વાત થઈ ગઈ કે કોંગ્રેસમાં પ્રચાર તંત્રમાં કોઈ અભદ્ર ભાષાનો એને ઉપયોગ કર્યો નથી. એને ગરીબી, બેકારી, બેરોજગારી એવા જનહિતાર્થેના પ્રોગ્રામોનો પ્રચાર કર્યો છે. એટલે કોંગ્રેસ આજે આ વખતે મેં લખ્યું જ છે કે 100ની આજુબાજુ કોંગ્રેસને આવશે, જે આપણે જોઈ શક્યા છીએ. એટલે આ વખતે ચૂંટણીમાં એક સરસ મજાની વાત એ થઈ ગઈ છે કે વિરોધ પક્ષ મજબૂત થશે. સાથે સાથે મને બીક પણ છે કે બંને પાર્ટીઓ, આજે મેં અત્યારે હું જોઈ રહ્યો છું, બંને પાર્ટીઓ તેલુગુ દેશમ અને નીતિશ બાબુને ઇન્ડિયાવાળા સમજાવે છે કે તમે અમારી પાસે આવો, અને ઓલા લોકો બીજેપી વાળા ઉદ્ધવને કહે છે કે તું અમારી પાસે આવી જા. એટલે બે આમાં લખ્યું જ છે કે તોડફોડની રાજનીતિ થશે. આ દેશમાં બ્રાઇટનું આખું જે એટલે તો આ લોકો બીજેપી વાળા તો કહેવાય ગયા છે કેમ તો કોને તોડવા કેમ ફોડવા. એટલે તમે સ્ટેબલ ગવર્મેન્ટ નહીં જોઈ શકો, સ્થિર ગવર્મેન્ટ તમને નહીં મળે. તમારે આ બધા ઘટક પક્ષોના સહારે આખી બેંક તળી ચલાવવી પડશે. સર, આપને એક એમાંથી પ્રશ્ન પૂછું કે એનું કારણ શું? એનું કારણ એ છે કે પોપ્યુલારિટીનો ગ્રાફ નરેન્દ્ર મોદીનો આ વખતે ઓછો થયો છે અને મોટા ભાગના લોકો નીરસ હતા, મતદાન ઓછું થયું છે. અને બીજું એ કે જનહિતાર્થેના જે પ્રોગ્રામ કરવા જોઈએ એવા કોઈ પ્રોગ્રામ એને કર્યા નથી. એને 370 રામ મંદિર એ બધા પ્રોગ્રામની પ્રજાતંત્રમાં એન્કેશ કરવાની જરૂર હતી. એને બદલે એને અભદ્ર ભાષા વાપરી અને પર્સનલ એલિગેશન કરી ચૂંટણી તંત્રને બિલકુલ ખરાબ કરી નાખ્યું. અને પ્રાઇમ મિનિસ્ટરની ચેરને એને એટલી બધી ગરિમાને એટલી બધી હલકી કરી નાખી. એટલે લોકો, અને મારું ઓબ્ઝર્વેશન એવું છે કે 2019માં બે ટાઈપના લોકો હતા નરેન્દ્ર મોદીના. એક નરેન્દ્ર મોદીને વિકાસ પુરુષ તરીકે જોતા હતા, જે આ વખતે વિકાસ પુરુષની છબી નીકળી ગઈ. વિકાસ પુરુષ ક્યાં છે જ નહીં. અને બે ટાઈપના હતા, એક અંધભક્તો જે આજે છે, નરેન્દ્ર મોદી ગમે એટલું ખોટું કરે ને તો કે ના એ તો બરોબર જ કરે છે. અને બીજા સમર્થકો નો લોટ હતો 2019માં. આખો મિડલ ક્લાસ આ વખતે સમર્થકો મેં ઓબ્ઝર્વ કર્યું છે, ઘણા લોકોને પૂછ્યું છે કે સમર્થનો આખો ક્લાસ છે એ નરેન્દ્ર મોદીથી નારાજ હતો, એટલે એને બીજેપીને મત નથી આપ્યું. આ એક કારણ છે. બીજેપીને કંટ્રોલમાં રાખી, જનાદેશ તો છે જ, આજે 240 ઉપર આવી ગયો છે બીજેપી,
273 કે 73 જોઈએ, અને મેં લખ્યું જ છે આમ મારા આર્ટિકલમાં કે 273 એને આવવાની જ નથી. 400 પારની વાત તો ક્યાંય રહી ગઈ, પણ 300 ફાફા પડવાના છે એ મેં લખ્યું હતું આમાં. મારા આર્ટિકલ છપાઈ ગયો છે આજે ગુજરાત ટુડેમાં, અને હું જે લખ્યું છે મેં મોટે ભાગે હું સાચો પડ્યો છું. પણ મને બીક છે કે હવે હેરાફેરી થશે. કોઈ પક્ષ બીજેપી કે કોંગ્રેસ ફેવર કરતો નથી, પાવર કરપ્ટ થવાના છે લોકો. પણ સર એટલે અત્યારે ઇન્ડિયાવાળા પણ આ લોકોને ખેંચ છે સત્તા મેળવવા માટે. એનડીએ ગઠબંધનથી તો સરકાર બનાવી શકશે, એમાં એને એનડીએ ગઠબંધનથી સરકાર બનાવી શકશે, પણ ટીડીપીમાં ચંદ્રબાબુ અને નીતિશ કુમાર કેટલા વફાદાર રહે છે એને એના ઉપર છે. અકાલી દળ તો છે જ નહીં આ વખતે, એની પાસે મેજર પાર્ટી તો ટીડીપી ને નીતિશ કુમાર બે જ છે ગઠબંધનમાં. ગઠબંધનની નબળી પ્રોબ્લેમ એ છે બીજેપીમાં આ વખતે નબળી પ્રોબ્લેમ એ છે કે એના ગઠબંધનમાં બે અકાલી દળ તો નીકળી ગયું, અને આ વખતે ટીડીપી અને આપણે નીતિશ કુમારના બેના ઉપર એની આખી સરકાર રચાવાની છે. હવે નીતિશ કુમાર તો પલટીબાજ છે, તમને તો ખબર છે એનો ભૂતકાળ, એટલે પલટુરામથી પલટુરામ છે. એટલે ખબર આમાં આ એટલે જ મેં લખ્યું છે કે ભારતની આ વખતની ચૂંટણી આપણને લોકશાહીની અનિશ્ચિતતામાં આ સરકાર સ્ટેબલ સરકાર નહીં મળે, આ સરકાર ઇન્સ્ટેબિલિટી વાળી સરકાર મળશે, અને આ સરકાર પોઝિટિવલી લઉં તો લગામ સરકાર હશે. ટીડીપી અને એના ઘટક પક્ષો એને કહેશે, એને સંભાળવા પડશે, એને સાથે રાખવા પડશે. મનમાની નહીં કરી શકે. નરેન્દ્ર મોદી અજીત કુમારની મનમાની કરવાના દિવસો પૂરા થઈ ગયા, દબાઈને રહેવું પડશે. હા, એની સાથે સહકાર કરવો પડશે, અને થોડોક એનો સ્વભાવમાં પણ સુધારો કરવો પડશે. અને બીજું મને બીક પણ છે થોડી કે આરએસએસ આ વખતે સાથે નથી, એટલે કદાચ બીજેપીમાં પણ અંદરખાને બળવો થઈ શકે. બીજેપીમાં પણ અંદરખાને બળવો થઈ શકે, કારણ કે નડ્ડા જે બોલ્યો કે આરએસએસની અમને જરૂર જ નથી, એટલે આરએસએસે નક્કી કર્યું કે આરએસએસ કરતા બીજેપી અથવા નરેન્દ્ર મોદી મોટા થતા જાય તો એને કંટ્રોલ કરવા પડે. એટલે આરએસએસ આ વખતે ક્યાંય છે જ નહીં પિક્ચર ફેવરમાં. એટલે એ જે આપણે ઓટોક્રેસી જોઈ ને 2019 થી 24 સુધી એક હતું સત્તાના દિવસો પૂરા થઈ ગયા. હવે એક હતું સત્તા નહીં થાય. છતાંય સરકાર કદાચ બીજેપીની રચાય, પણ એને બહુ કંટ્રોલ રાખવો પડશે. સર, બીજી એક વાત કરવી છે ઉત્તર પ્રદેશની, કે ઉત્તર પ્રદેશમાં એક તો અયોધ્યા છે જ્યાં રામ મંદિર બન્યું, અને જે પહેલેથી જ બીજેપીનો મુદ્દો રહ્યો છે રામ મંદિર, એ હમણાં જ બન્યું, અને એનો એક પ્લસ પોતાના માટે પ્લસ પોઈન્ટ માને છે બીજેપી. રામ મંદિર પર પોતે ગર્વ લે છે. એમને એમ હતું કે રામ મંદિરના લીધે અમારી નૌકા જે તરી જશે, પણ એ મુદ્દો છે યુપીમાં સદંતર નિષ્ફળ ગયો હોય એવું લાગે છે અત્યારે. કેમ કે ઉત્તર પ્રદેશમાં જે 64 બેઠકો છે એમાં આ વખતે 80 જે ગત લોકસભામાં 64 બેઠકો હતી, તો એ 80 માંથી અડધાથી વધુ બીજેપી છે ગુમાવે એવી શક્યતા. મેં આમાં લખ્યું જ છે મારા આર્ટિકલમાં, બરોબર ને? મેં આમાં લખ્યું છે મારા આર્ટિકલમાં કે બિહાર રાજસ્થાન, પછી મહારાષ્ટ્ર અને યુપી તો સર જેની મેજર સીટો હતી ઓછી થવાની છે. મારો તો પ્રશ્ન એ છે કે આવું શા માટે? એટલા માટે થયું કે એના પ્રચાર તંત્રમાં ક્યાંય રામ મંદિરનો બધો જ ઉભો નથી કર્યો, અને પર્સનલ એલિગેશન જ કર્યા છે. અને પ્રાઇમ મિનિસ્ટર તરીકેની અભદ્ર ભાષા એને એટલી બધી વાપરી છે કે ભારતના ઇતિહાસમાં આવો કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવી હલકી ભાષા વાપરી નથી. એટલે પ્રાઇમ મિનિસ્ટરની ગરિમા એને બહુ જાળવી નથી, બિલકુલ નીચે પડી છે. એટલે જનાદેશ બરોબર થયો છે, અને આ વખતે બીજેપીને એને કંટ્રોલમાં રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમાં પ્રવચનો નડી ગયા છે કે એમને કે લોકો હવે જાગૃત થઈ ગયા છે કે આપણા મુદ્દાની વાત નથી કરતા? લોકો જાગૃત થોડાક થયા છે, પણ એને જે ભાષા વાપરી છે ને એનાથી બહુ ખરાબ લોકો, એની અસર બહુ થઈ છે. છેલ્લા 2-3 લોટમાં 2-3 જે ફેઝ થયા, 5મો 6થો 7મો, એમાં બહુ ખરાબ અસર થઈ છે. એને જે કીધું ને બિહારમાં કે કોંગ્રેસ વાળા મુજરો કરશે, એ તો બહુ ખરાબ છે. રાજસ્થાનમાં પણ એમણે પાંચવાડામાં અને પછી મંગળસૂત્રની વાત, પછી મુસ્લિમોને પેલી તમારી એસેટ વેચી દેશે, પછી રામ મંદિરને તાળા લાગી જશે, આ બધી જે વાત કરી ને એને, એ કોઈ નોર્મલ એક સરપંચ કક્ષાના જે નેતા હોય એ પણ જાહેરમાં આવું ન બોલે. બીજું કહું છું, વ્યવસ્થિત મગજ બેલેન્સ ધરાવતો હોય
એવો માણસ આ બધા આવું ન બોલે. તો આપણે વિચારવાનું કે એને સાયકિયાટ્રિસ્ટની જરૂર છે. હવે તો સર આપણે વાત આગળ વધારીએ એ પહેલા એક વાત આપણે આપણા જે ઓડિયન્સ છે ને કહી દઈએ કે સૌથી પહેલી બેઠક તો બિનહરીફ સુરત આવી ગઈ હતી, બરાબર છે. એના પછીની જો પહેલી ગણીએ તો રાજસ્થાનના જયપુરમાં મંજુ શર્મા નામના જે ઉમેદવાર છે બીજેપીના, એ 3.31 લાખના મતોથી લીડથી જીતી ગયા છે, એવું ઓફિશિયલી ચૂંટણી પંચે જાહેર કરી દીધું છે. જે આપ શું કહેશો હવે ગુજરાતની વાત ઉપર આપણે આવીએ, થોડીક ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સી.આર. પાટીલે બધાને 5 લાખની લીડથી આપણે જીતીશું. અત્યારે પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અમિત શાહ, સી.આર. પાટીલ અને હેમાંગ જોશી આ 3 છે એ સિવાયના કોઈ એ ફિગર સુધી પહોંચી નથી શક્યા. એટલે અને 2 બેઠકો ઉપર 405 ની વાત બધી ક્યાંય પ્રજાતંત્રમાં ન આવી, એમ 5 લાખ વાળી વાત તો ક્યાંય આવી જ નહીં. પછી તો એને માંડ સીટો જીતવી જોઈએ. અને પછી આ રૂપાલા વાળી જે અભદ્ર ટીકા કરી એને ક્ષત્રિય બહેનો માટે, બહેનો દીકરીઓ માટે, એનાથી આખા ગુજરાતનું વાતાવરણ બીજેપીની સામે થઈ ગયું. અને ક્ષત્રિયોએ મોટા ભાગે ક્ષત્રિયોએ બધાએ બીજેપીને મત આપ્યા નથી. ભલે બીજેપીની સીટો આવી છે પણ એની માર્જિન ઓછા છે. એની જે 5 લાખ ને 4 લાખ ને 2 લાખ ને આ તમે જોજો એના એનાલિસિસ આવે એટલે માર્જિન એનું ઓછું થયું છે. અને માર્જિન ઓછું થવાનું કારણ પરસોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણી. બાકી ગુજરાતમાં 25-26માંથી 26 લઈ લેવી એવી વાત હવે આવતી જ નથી. 2-3 સીટો હજી મળશે. પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી રાજકોટ બેઠક ઉપર તો પરસોત્તમ રૂપાલા ઘણા આગળ છે. એ લખ્યું છે, મને ખબર જ છે કે તમે ગમે એટલી ક્ષત્રિયો કરશે પણ ક્ષત્રિયો થી બીજેપીની સીટો નહીં ઘટે. બરાબર. મતદાનમાં અસર થાય. માર્જિન બરાબર. વોટ ઓછા થયા, એનો માર્જિન રેશિયો ઓછો થયો. એટલે તમે અત્યારે આપણે જોયું કે પાટીલે 4 લાખ રૂપિયા 4 લાખથી લીડ મળી છે અત્યારે. હા, અત્યારે મેં સમાચાર જોયા 4 લાખની લીડ. પણ તમે જોજો એવરેજ એટલા બધા જે પહેલા લીધી હતી 2019માં લીડ, એવી લીડ નહીં આવે ગુજરાત. એટલે ગુજરાતમાં પણ એ કહેતા હતા ને 26 અને એમ કે હેટ્રિક મારશું, એવી હેટ્રિક અહીંયા નહીં આવે. 2-3 સીટો હજી એક તો આવી ગઈ છે પણ 2-3 સીટો કદાચ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે ચર્ચામાં રહી હતી પહેલેથી ભરૂચની બેઠક, આમ આદમી પાર્ટીના જે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા, આણંદની બેઠક ઉપર અમિત ચાવડા, પછી બીજી જે બેઠકો છે એમાં જોઈએ તો બનાસકાંઠા છે ગેનીબેન ઠાકોર, એવી જે કેટલીક સીટો છે કે જ્યાં ઉમ્મીદ હતી, આશા હતી કે પછી જેનીબેન ઠુમ્મર ત્યાં અમરેલી બેઠકના ઉમેદવાર કોંગ્રેસના, એવી જે બેઠકો હતી જ્યાં આશા હતી ત્યાં કંઈ એવું પરિણામ, આશા જેવું પરિણામ મળ્યું નથી. એના કયા કારણો છે? એના કારણો એવા છે કે ગુજરાત છે ને એ બોર્ડર સ્ટેટ હિન્દુત્વનું ગણાય. એટલે ગુજરાતના લોકો ગમે એવી પરિસ્થિતિ આવે તો એ બીજેપીની સામે, બિલકુલ બીજેપીની સામે નહીં થાય. એટલે બધા બીજેપીની વિરુદ્ધ થઈ જાય છે ગુજરાતના લોકો, એવું નહીં બને. પણ કોંગ્રેસની મહેનત સારી હતી, કેરીબેનની પણ સારી હતી. અને બીજું એ થયું ચૈતર વસાવામાં એમાં શું થયું કે ત્યાં 3 આદિવાસી લોકો છે. એટલે આદિવાસીનો આખો લોટમાં 3 ભાગ પડી ગયા. એમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા મેઇન છે, અને ત્રીજો આપણે છોટુ વસાવાનો દીકરો છે એ ત્રીજો છે, પણ એમાં ભાગ પડી ગયા. એટલે જે ચૈતર વસાવામાં આપણે માનતા હતા કે 100% આવશે, એ શક્યતા ઓછી થઈ ગઈ. એમાં ઘણી આશા હતી. અને એ શું કામ મનસુખ વસાવાના હિસાબે નથી, નરેન્દ્ર મોદીના ચહેરાના હિસાબે મળ્યા. એટલે આ 25માંથી 26 કે 1 જે આવવાની કોંગ્રેસને, બાકીની બધી સીટો છે એ ફેસ વેલ્યુ ઉપર જ આવી છે. એટલે બધા મત છે. હા, બધા નરેન્દ્ર મોદી. આજે તમે હું 10 યુવાનોને મળું છું, એમાંથી 5 યુવાનો નરેન્દ્ર મોદીને ભગત છે. હું એને સમજાવું છું શું કામ ભગત છો, તો એ મને સમજાવી નથી શકતા. એટલે આપણી જે સંસદીય પદ્ધતિ છે કે તમારે ઉમેદવારને જોઈને મત આપવાનો, તમારે પાર્ટી કે એના નેતાને. આમાં એવું છે આ વખતે કે આખા ઇન્ડિયામાં એક રાહુલ મહેનત કરીને બની ગયો, પણ ગુડ ગવર્નન્સ જેવી, આમાં મેં લખ્યું મારા આર્ટિકલમાં કે ગુડ ગવર્નન્સ જેવી વાત જ આવતી નથી. 5 વર્ષના લેખાજોખા કરવા જોઈએ અને લેખાજોખા કર્યા પ્રમાણે માણસે મત આપવો જોઈએ, એ વાત આવતી જ નથી. આખા ભારતમાં નથી આવી. એટલે જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય,
જ્ઞાતિવાદ અને કોમવાદ અને નાના નાના ગ્રુપમાંથી તમે બહાર નહીં નીકળો જ્યાં સુધી કે આ તો મારો ભાઈ છે એટલે મારે એને મત આપવો પડે, પણ તારો ભાઈ હોય પણ એ સારું રાજદ્વારો ચલાવ્યું હોય તો એને શું કામ મત આપવો? એટલે વિચારધારા છે ને, વિચારધારા કે લેખાજોખાની જે ગણતરી છે એ હજી પ્રજાને હજી તૈયાર થઈ નથી. પ્રજાની વિચારો હજી પરિપક્વ એટલા બધા થયા નથી. કેટલાક વ્હાઇટ કોલરો છે એ લોકો સમજે છે, એ લોકો એની રીતે વિચારે છે. બાકી સામાન્ય પ્રજા જે છે એને હજી પરિપક્વતા આવતા વાવ વાર લાગશે. જ્યાં સુધી શિક્ષણ નથી, જ્યાં સુધી અંધશ્રદ્ધા છે, જ્યાં સુધી વૈજ્ઞાનિક અભિગમનો અભાવ છે, ત્યાં સુધી આપણે આ સાચી લોકશાહી હજી આ તો કાગળ ઉપરની લોકશાહી છે. આને હું સાચી લોકશાહી કહેતો જ નથી. સાચી લોકશાહી નહીં હોય ગુડ ગવર્નન્સ, કે તમે કેવું કામ કર્યું એના ઉપર. ઇન્દિરાજીએ ગરીબી હટાવવાનો મુદ્દો આપ્યો, થોપ મત આપી દીધી. આખા ઇતિહાસની અંદર નહેરુથી માંડીને મોદી સુધીમાં કોઈ એ સારા પગલાં અને પ્રગતિશીલ પગલાં લીધા હોય તો ઇન્દિરાજીએ જ લીધા છે. ઇન્દિરાજીએ જે કંઈ સુધારા કર્યા છે એનાથી ભારતનો વિકાસ એટલે માનવીય વિકાસ થયો છે. માનવીય વિકાસ આપણે આ બુલેટ ટ્રેનને મોટા મોટા રોડ કરી નાખીએ એ સુવિધાનો વિકાસ છે. માનવીય વિકાસ તો ઇન્દિરાજીના ટાઈમમાં આવ્યા. એને 20 પોઈન્ટ પ્રોગ્રામ કર્યા, સાલિયાના નાબૂદ કર્યા, બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને વિશ્વ મુદ્દા સમિતિની અંદર વિશ્વ મુદ્દાની અંદર એને વેટ પ્રથા નાબૂદી ધારો કર્યો. એ વેટ પ્રથા નાબૂદી ધારો આપણને એમ હતું કે આ તો હોય જ નહીં, હવે વેટ કેવી રીતે હોય? પણ મેં પોતે ગયો છું એ જમાનામાં અને ગામડાઓમાં મેં અભ્યાસ કર્યો છે. તો ગામડાઓમાં એક ખેડૂત હોય, હાથી હોય, તો એનો ત્રીજી પેઢીનો માણસ ત્યાં મજૂર તરીકે હોય. એટલે વેટ પ્રથા જીવતી જાગૃત આપણા ગુજરાતમાં પણ જોવા મળે. એટલે ઇન્દિરાજીએ જે આખા આપણા ઇતિહાસની અંદર જે પગલાં લીધા, નહેરુએ જે પહેલાં પગલાં લીધા એ તો આપણા રાષ્ટ્રની વિકાસ કર્યો, મોટા મોટા ઉદ્યોગો સ્થાપ્યા. પણ ઇન્દિરાજીએ માનવીય વિકાસ કર્યો, હ્યુમન ફેસવાળો વિકાસ કર્યો હોય તો ઇન્દિરાજીને હું ન ભૂલી શકું. જી સર, આપણે એવી આશા રાખીએ કે આપણો નાગરિક છે દેશનો, એક દરેક ચૂંટણી પછી જે પ્રક્રિયામાંથી પસાર થઈને પરિપક્વ થતો હોય છે, એમ આ ચૂંટણીમાંથી પણ ઘણો બધો બોધપાઠ લઈને પરિપક્વ થશે એવી આશા રાખી. અને ઇટ ઇઝ અ પ્રોસેસ, ઇટ ઇઝ અ પ્રોસેસ, ઇટ ઇઝ અ પ્રોસેસ. આ ચર્ચા લેટ અસ હોપ કે આપણે હજી પણ વધારે આગળ વધીએ અને આપણે નફરતના રાજકારણમાંથી પ્રેમના રાજકારણ તરફ પાછા આવીએ અને ભાજપને બુદ્ધિ આવે, સદબુદ્ધિ આવે અને સરકાર સારી ચલાવે એ આશા સાથે હું વિરમું છું. આપનો ઘણો ઘણો આભાર સર, આપ વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સમય કાઢીને જોડાયા. થેન્ક યુ. વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ મને બોલાવીને મને મારા વિચારો રજૂ કરવાનો જે તક આપી એ બદલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક્સ.